ક્ષત્રિય અને રૂપાલા વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે અને ક્ષત્રિયોના આંદોલન વચ્ચે પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ પણ ભરી દીધો છે। તે વચ્ચે યુવરાજસિંહ જાડેજા જે એક વિદ્યાર્થી નેતા પણ છે, ક્ષત્રિય પણ છે અને આંદોલનકારી પણ છે, તેમણે ક્ષત્રિય સમાજ વિશે અને સંકલન સમિતિ માટે એક વિડીયો બનાવીને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે। યુવરાજસિંહ કહી રહ્યા છે કે જે ભૂલ રૂપાલાએ કરી છે તે ભૂલ ક્ષત્રિય સમાજને કરવાની નથી। મહેરબાની કરીને તમે શાંત થાઓ અને તમે નારા આપવાનું બંધ કરો। તો બીજી બાજુ તેમણે એ પણ કહ્યું છે કે ખરાબ શબ્દો આપણે ક્યારેય નથી બોલવાના, કારણ કે અમારે દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવાનું છે અને યાદ રાખજો, નહીંતર આ આંદોલન ફંટાઈ જશે, આ આંદોલન બીજો માર્ગ પકડી લેશે। તેમણે વિશેષમાં કહ્યું કે રાજકોટમાં મોટી સંખ્યામાં આપણે ભેગા પણ થયા, શક્તિ પ્રદર્શન પણ કહ્યું, તે છતાં પણ જે વાત મૂકવાની હતી તે મૂકાણી નથી। કારણ કે કોઈ રીલના ચક્કરમાં હતું, તો કોઈ નેતાના ચક્કરમાં હતું, તો કોઈ હીરો બનવાના ચક્કરમાં હતું। અને ભણવામાં આપણે ક્યાં છીએ આપણે સારી રીતે જાણીએ છીએ, કારણ કે યુપીએસસીના રિઝલ્ટ આવતા હોય છે અને આપણું સમાજ કઈ જગ્યા ઉપર ને કયા લિસ્ટમાં હોય છે આપણે દેખીએ છીએ। વધુમાં યુવરાજસિંહે શું કહ્યું આ વિડીયોમાં આપણે સાંભળીએ। ઓબ્ઝર્વ કરી રહ્યા છે તો એની સાથે પણ મારા સંપર્કો છે, એવું કે છે કે ભાઈ આ શું કરી શકવાના અથવા તો અમારું શું બગાડવાના। એ જાતે જ એવું લોકો કે છે કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી, અમારે તો રૂપાલા સાહેબ સાથે વાંધો છે। પણ અહીંયા આપણું વજૂદ તો હોવું જરૂરી છે ને। 1 લાખ વોટ એ વજૂદ એટલું બધું આપણું જે પ્રભુત્વ કહેવાય અથવા તો નિર્ણાયકતા આવી શકે, એટલા વોટ હોય એટલી તો નિર્ણાયકતા છે જ નહીં આપણી। આપીએ ના આપીએ એ અલગ વાત છે। ક્રેડિબિલિટી ધીરે ધીરે ગુમાવતા જઈએ છીએ। એક આંદોલનકારી તરીકે હું આ વાત મૂકી રહ્યો છું। ભગવાન શ્રી રામની આવતીકાલે રામનવમી છે, તો હજી પણ હું વાત સ્પષ્ટ કરું છું કે આવતીકાલે જે રામનવમી છે તો એમાં આપણે રામ ભગવાને જે વ્યૂહ રચના કરી હતી, જ્યારે એને સમુદ્રને કીધું હતું ને કે ભાઈ તું રસ્તો આપી દે, રસ્તો આપ, અને રસ્તો આપવાની જ્યારે ના પાડે તો પછી એમાં ધનુષ ખેંચવાનું જ હોય, એમાં ઢીલાસ ન કરવાની હોય। યાચના આપણે કરીએ છીએ, નથી અપાતું તો પછી હવે યાચના નહીં, હવે રણ હોગા, જીવન જાય યા મરણ હોગા। એ લડત સુધી આવું। અને ગાંધીના પણ આંદોલન જોઈ લો, આઝાદી માટે એને ઘણા બધા આંદોલન કર્યા છે, બરાબર, ઘણા બધા, મિલ મજૂરથી લઈ અને જે પણ ગરીબો શોષિતો વંચિતો હતા એના માટેથી લઈ અને દેશને આઝાદી આપવા સુધીના બધા જ આંદોલન કર્યા છે। તો એ આંદોલનનો છેલ્લો પાર્ટ કયો હતો? એ આંદોલનનો છેલ્લો પાઠ હતો ડુ ઓર ડાય, બરાબર, કરો યા મરો। અને 1943માં જયારે નારો આપ્યો અને 1947માં આપણને જે રીતે આપણે બધા જાણીએ છીએ કે આ 1947 થી લઈ અને 1950 આપણું બંધારણ જે રચના થઈ ત્યાં સુધીનો સમયગાળામાં આપણે આઝાદી મળી છે। તો આમાં પોતાની વાત એમાં આક્રમકતા હોવી ખૂબ જરૂરી છે, એની સાથે સાથે અનુશાસન પણ હોવું ખૂબ જરૂરી છે, જે આપણે નિભાવીએ જ છીએ। 2-5 એવા હશે કદાચ એવા લોકો કે જે ક્યાંક વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરતા હશે, તો આપણે એને આગળ વેગ નથી આપવાનો, એને આગળ વેગ નથી આપવાનો। એક આંદોલનકારી તરીકે કહું છું કે હવેના કાર્યક્રમો કંઈક રચનાત્મક આપો। આ ફરીથી જે લોકો ક્યાંક ને ક્યાંક આનો દોરી સંચાર કરી રહ્યા છે અથવા તો ક્યાંક એવું માને છે કે ભાઈ અમે આને આગળ લઈ જઈ રહ્યા છીએ, તો એને પણ હું કહું છું રચનાત્મક કાર્યક્રમો આપો, જેથી કરીને તમામ વર્ગમાં કંઈક સારો મેસેજ જાય અને આપણી વાત મુકાય। એ રચનાત્મક કાર્યક્રમો જે રીતે ગાંધીજીએ ભૂતકાળમાં આપેલા એવા રચનાત્મક કાર્યક્રમો આપો। ભગવાન શ્રી રામને પત્રો લખો, હનુમાનજીની હનુમાન ચાલીસા ગાય અને ભગવાન હનુમાનને વિનંતી કરો કે ભગવાન તમે આને સદબુદ્ધિ આપો। આપણા જે કહી શકાય ધર્મ રક્ષકો છે, ધર્મ રક્ષકો પાસે જઈ અને જે આપણા અત્યારે સત્તાધીશો છે એની ઉપર ફોન કરાવડાવો। આ બધા જ એવા રચનાત્મક કાર્યક્રમો છે, તેનાથી નાનામાં નાનો વ્યક્તિ પણ જાગૃત થાય અને મોટામાં મોટો વ્યક્તિ પણ જાગૃત થાય, બરોબર। આમાં બધા જ સમાજોને સાથે લઈને ચાલવાના છે। આમાં ઘણા એવા લોકો છે કે આજે ક્ષત્રિય સમાજને ઊંચો દેખાડવા માટે બીજા સમાજને નીચા કરી રહ્યા છે। જે ભૂલ એ પરસોત્તમભાઈ રૂપાલાએ કરી, એ ભૂલ ક્ષત્રિય સમાજે નથી કરવાની। કમસે કમ એટલામાંથી તો શીખો, કમસે કમ કહું છું। આજે એક એવી ઘટના બની છે, બરાબર, કે એક વિડીયોમાં એવું કહેવામાં આવ્યું કે મુઠ્ઠીભર લોકો હતા અને પછી એ વ્યક્તિને સીધા જ ફોન કરી અને ગાળાગાળી કરવી,
પછી એમના જાતિ વિશે એક શબ્દો કેવા આ ન કરો, આ ન કરો. હું હજી પણ સ્પષ્ટ છું, હું આવી વાતને વેગ ક્યારેય નહીં આપું, પણ આ જે ભૂલ છે જો એમાંથી નહીં શીખો તો આંદોલન ખોટા માર્ગે જતું રહેવામાં પણ વાર નહીં લાગે, ફંટાઈ જશે. યાદ રાખજો, ફંટાઈ જશે. બરોબર. આ શક્તિ જે એકત્રીકરણ થાય છે ને, એ શક્તિ બરોબર પછી આ વાવાઝોડું બનીને ઉડી ન જાય, ધ્યાન રાખજો. કારણ કે એ શક્તિમાં એટલી તાકાત હોય છે. 1 લાખ લોકો ભેગા થયા તો આપણે મેસેજ કન્વે કરવામાં પણ નિષ્ફળ રહ્યા છીએ. આપણે મૂળ વાત જે મુકાવી જોઈએ મુકાણી નથી. આ હકીકતો છે. કોઈ રીલના ચક્કરમાં હતું તો કોઈ નેતાના ચક્કરમાં હતું કે કોઈ હીરો બનવાના ચક્કરમાં હતું. આ એની લડાઈ જ નથી. આ લડાઈ એ સ્વાભિમાનની લડાઈ છે. આ લડાઈ એ સમાનની લડાઈ છે. આ લડાઈ એક ક્ષત્રિય સમાજના અસ્તિત્વ માટેની લડાઈ છે. અને આંદોલનકારી તરીકે હું સ્પષ્ટ છું વાતમાં કે હજી બહુ મોડું નથી થયું, બહુ મોડું એ નથી થયું. જો હજી પણ જે સત્તા પક્ષ જે હથકંડાઓ અપનાવે છે અને એ હથકંડાઓમાં આવી અને જે દોરી સંચાર કરે એ જ પ્રકારે જો કામ કરશો ને તો એ લોકો કોણીએ ગોળ ચોટાડવા સિવાય બીજું કાંઈ નહીં કરે. અત્યારે પણ કોળીએ જ ગોળ ચોટાડે જ. કેમ ખબર છે? ક્ષત્રિય સમાજે તો બહુ ખૂબ સારું આંદોલન કર્યું, ક્યાંય કોઈ જગ્યાથી કઈ એવા મેસેજ ન આવ્યા, ખૂબ એટલે આ વખાણ આ